શું તમારી ગાય કે ભેંસના દૂધમાં તકલીફ છે? શું તમારી ગાય કે ભેંસના દૂધમાં વારંવાર વાસ આવે છે? દૂધ ફાટી જાય છે? તેના ટેસ્ટમાં શું ફેરફાર થયેલ છે? અને આ દૂધમાંથી તમે જો દહીં કે છાશ બનાવો તો તેમાં વારંવાર વાસ આવે છે. આ દૂધની જો ચા બનાવો તો ચા વારંવાર ફાટી જવાનો પ્રશ્ન શું તો આપને ઉપસ્થિત થાય છે? અથવા તો ચા બનાવો તો એ પીવા જાઓ ત્યારે તેમાં વાસ આવે છે. તેમજ શું તમને તમારી ગાય કે ભેંસનું દૂધ ભાવતું નથી? તો જરૂર આ વિડીયો આપના માટે છે. છેલ્લે સુધી આ વિડીયોમાં જોતા રહેજો. જૈનોકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજ આપણે દૂધની અંદર થતી વિવિધ ગંધ, દુર્ગંધ વગેરેની સમસ્યાનું નિરાકરણ વિશે ચર્ચા કરીશું. તેનો સંપૂર્ણ ઘરગથ્થુ, સંપૂર્ણ અને સચોટ ઉપચાર વિશે વાત કરીશું. હવે દૂધમાં થતી વિવિધ પ્રકારની સમસ્યાઓના કારણો શું હોય? દૂધમાં વાસ ક્યારે આવે? દૂધ ફાટી ક્યારે જાય? અથવા દૂધમાં દુર્ગંધ ક્યારે આવે? દૂધનું ચા બનાવો તો ચામાં વાસ ક્યારે આવે? દૂધનું ચા બનાવો તો ફાટી જાય. અને તેમજ તેનું દહીં કે છાશ બનાવો તો તે તમને ટેસ્ટમાં ભાવે નહીં, તેના ટેસ્ટમાં ફેરફાર થયેલો જોવા મળે. આ બધાના મુખ્ય કારણોમાં પહેલું કારણ એ છે કે જ્યારે પણ તમે પશુઓના ખોરાકમાં એક સામટો એટલે કે સડનલી ફેરફાર કરો ત્યારે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારબાદ જો પશુને વધુ પડતો લીલો ચારો એટલે કે પશુઓને લીલો ચારો, સૂકો ચારો, દાણ એનું સમપ્રમાણ તમારે આપવાનું હોય છે. પરંતુ જો તમે એને વધુ પડતો લીલો ચારો આપો ત્યારે આ પ્રકારની વાસની અને દુર્ગંધની તકલીફ થતી હોય છે. તેમજ જ્યારે પશુની પાચન શક્તિ નબળી પડે એટલે કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું પાચન ના થઈ શકે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત દૂધ ઘડીએ વળીએ બગડી જવું, દૂધ ફાટી જવું, તેના માટે કયા જવાબદાર કારણો છે? તેમાં દૂધની અંદર એક પીએચ હોય, એ પીએચની અંદર નાનો મોટો જ્યારે ફેરફાર થાય છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓનો તમારે સામનો કરવો પડે છે. અને તે પાંચમો પોઈન્ટ છે કે દૂધને જ્યારે અંદરની અંદર બગાડતા બેક્ટેરિયા, દૂધને જે બેક્ટેરિયા બગાડતા હોય એનું પ્રમાણ વધે ત્યારે દૂધ તમારે વારંવાર એને તમે સ્ટોર નથી કરી શકતા. સ્ટોર કદાચ કરો તો તેમાં દૂધ ત્યારબાદ સ્ટોર કર્યા બાદ ચા બનાવો તો ફાટી જાય, તેમાં વાસ આવવા માંડે. એનું કારણ અંદર દૂધને બગાડતા બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી આ પ્રોબ્લેમ આવે છે. હવે એનો આપણે ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું કે આનો ઉપચાર આપણે ઘરે જ કઈ રીતે કરી શકીએ. આમાં કોઈ પણ પ્રકારની દવાની તમારે જરૂર નથી, ઘરે જ તમારે એક ઉપચાર કરવાનો છે. તેના માટે સૌ પ્રથમ તમારે ખાવાનો સોડા જેને કહીએ અથવા આપણે એને પાપડી ખારો કહીએ અને અંગ્રેજીનું એનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. એ વસ્તુને તમારે યુઝ કરવાનું છે. એને કઈ રીતે યુઝ કરવાનું છે? ખાવાનો સોડા કે પાપડી ખારો તમારે 60 ગ્રામ દરરોજ સવારે ખાંડ અથવા દાણ અથવા ભૂસા સાથે મિક્સ કરીને એને પલાળીને એને મિક્સ કરીને તમારે એને આપવાનો છે. આ 60 ગ્રામ તમારે સવારના સમયે 10 દિવસ સુધી આપવાનો છે. અને ત્યારબાદ જો તમે એને આજીવન જ્યારે દૂધ ઉત્પાદન એનું શરૂ થાય ત્યારે એને આપણે 30 ગ્રામ તરીકે દરરોજ આપો તો તેમાં દરેક જે બી એને ખાધું છે તેનું પાચન સરસ રીતે થઈ શકશે. એના પાચન સારું થશે એટલે કે વધુ પ્રમાણમાં એને એનર્જી મળશે તો તમારા દૂધ ઉત્પાદનમાં પણ થોડો વધારો જોવા મળશે. તેમજ આગળ જે બતાવી એ સમસ્યાઓનું પણ સમાધાન થશે અને ક્યારે પણ એ પ્રકારની સમસ્યાઓ આપની સામે આવી નહીં શકે. બીજું છે લીંબુના ફૂલ. લીંબુના ફૂલ એ શું કરે છે? એ ખરાબ બેક્ટેરિયા દૂધમાં રહેલા છે એના ઉપર કામ કરે છે અને દૂધમાં રહેલી જે પીએચ છે એને મેન્ટેન કરવાનું કામ આ લીંબુના ફૂલ કરે છે. એટલે લીંબુના ફૂલ તમારે 50 ગ્રામ દરરોજ સાંજે 10 દિવસ સુધી આપવાના છે. અને ત્યારબાદ તમને એવું લાગે કે હજી પણ થોડી ઘણી તકલીફ છે તો બીજા 5 દિવસ તમે એને લીંબુના ફૂલનો ઉપયોગ વધારી શકો છો. પણ લીંબુના ફૂલ આપવા એકચ્યુઅલી એ ખાટા હોય એટલે એની સાથે સાથે આપણે જે ગાંગડાવાળી સાકર આવે એ સાકરનો ઉપયોગ અહીં કરવાનો છે. ગાંગડાવાળી સાકર દરરોજ સાંજના સમયે 60 ગ્રામ ગાંગડા લેવાના છે અને ગાંગડાને એવું લાગે તો મિક્સરમાં પીસી નાખવાના છે. ઓકે, મિક્સરમાં પીસી નાખો એટલે કે એનો થોડો દળદળો પાવડર થઈ જાય. એટલે ગાંગડાવાળી સાકરને તમારે 60 ગ્રામ દરરોજ સાંજે 10 દિવસ સુધી આપવાની છે. ત્યારબાદ જરૂર પડે જો લીંબુના ફૂલ જ્યાં સુધી આપવા પડે ત્યાં સુધી ગાંગડાવાળી સાકર તમારે આપવાની છે. એટલે કે સાંજના સમયે લીંબુના ફૂલ
ને 50 ગ્રામ અને 60 ગ્રામ સાકર લેવાની છે, બંનેને મિક્સ કરવાનું છે અને ખાંડ કે દાળના ભૂસું સાથે અંદર મિક્સ કરવાનું છે। અને જો ખાવામાં પશુને કદાચ તકલીફ પડે તો તમારે શરૂઆતના 2 થી 3 દિવસ ફક્ત લીંબુના ફૂલ 25 થી 30 ગ્રામ અને ગાંગડાવાળી સાકર તમારે 50 થી 60 ગ્રામ લેવાની છે અને ત્યારબાદ લીંબુના ફૂલનો ડોઝ જે 50 ગ્રામ છે એ તમારે રાબેતા મુજબ ચાલુ રાખવાનો છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો વર્તુળ ફાર્મરોની અંદર પશુપાલક મિત્રોની અંદર આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ।